માર હાટું લેવો ઘરનું ટ્રેક્ટર લઈને ઈપટા છે જાઓ જોઈ પડા એવા ને હા જમવા જવાનું છે મોહનથાળ બનાવવાનું ફેમિલી તો આપણો મોહનથાળ થઈ ગયો તૈયાર છો પહેલી વાર બનાવ્યો કહો હા પછી તો ઘી ઘરનું છે તો પછી સારો બનાવી બટકું નથી પીડ્યું મતલબ કાબા બટકા પડી ગયા પણ ઘી હોવા ગયું હર હર મહાદેવ જય માતાજી કેમ છે બધા મજામાં આપણે મજામાં છીએ સવારમાં છે ને ભાઈ કપડા થઈ ગયા છે મસ્ત મજાનો છે ને અત્યારે નાસ્તો સાલો મીઠો છે ભાઈ ચા ને રોટી અમે છે ને ભાઈ આને નાસ્તો કહી તમે બાકી જે કહેતા હોય કાબા હા આપણે રોટલી નું વધારે હા એમ અમારે છે ને બધે છે ને સવારમાં છે ને છાન રોટલી ખાવાવાળા હોય એટલે છે ને અમારે આ નાસ્તો કહેવાય કા હા ને ઘણા છે ને બટન ને બિસ્કુટ ને એવું બધું ખાતા હોય પણ આપણે ભાઈ એવું ખાતા ન હોય આપણે છે ને સવારમાં ઊભા થઈ એટલે છા ને રોટલી પછી છે ને ખાવાનું મળ્યું હોય તો ભલે બાકી છે ને બપોર લગણ હાલી જાય કા હાલી જાય કે એવું જ ખાતી એવું ખાતી હવે પાર્ટી ફરી ગઈ હે રોટલીમાં હા ના એ ભાઈ પાર્ટી બધી કેમ ચલો તું કેમ બેઠો હે ચલો એ રંબે છે વાહ વાહ એ ભાઈ છે ને આમાં ડાયો થઈ ગયો રંબે હે હા એ ગાડી ભીખે છે ને આ ભાઈ ને તો અમારે સારું થઈ ગયું છે ઓલા ભાઈ તો હા ભાઈ હા હા એ મહેમાન ને ભાઈ કારણ કે ભી પડી જઈ ગઈ એટલે ભાઈ ગયા ઘેરે ને આપણે છે ને હવે જવું છે કારખાને તો ફટાફટ છે ને નાસ્તો કરી લો પછી જઈ કારખાને ફેમિલી તો આપણે મસ્ત નાસ્તો કરી લીધો ને નાસ્તો કરી ને ભરીને વીએ જાય કામે ને અમારા મમતીબેન રોકાણેલા હતા તો મહેમાનની ઘેરે વીએ જાય એની ને હવે એક સુનીતાબેન છે તો એ ખેતરમાં પૂરા વાવા વીએ જાય તો અત્યારે તો કોઈ નથી અમારા બા છે એ આમ કોલ કરી જાય છે આટો મારવા તો બીજું તો કોઈને હું ને મારા બા સી ફેમિલી ભેંને છે બહુ મસરા કરડે ને તે આપણે કરવાનો છે ધવાડો છે આ બે ભેહું છે ને એને મસરા બહુ કરડે તો અહીં ધવાડો કરવાનો છે તો ધવાડો કરી નાખીએ ને તો મસરા ન કરડે આખો દી એને મસરા કરતા હોય આપણને કરતા હોય પણ એ બોલી ન કે આપણે બોલી હીચી એટલે એને ધવાડો કરી દઉં તો મસરા ન કરડે ભેહું બેહવા માંડી છે આ એક ઊભી બોલી બેહી જઈ હવે મસરા નહીં કરડે ધવાડો થઈ ગઈ એટલે થોડુંક લીલું ખડ નાખ દો ને તો હજી ધવાડો થાય વધારે તો મસરા એને ન કરડે ભેને ધવાડો કર્યો ધવાડો તો થઈ ગયો ને હવે આપણે આવી જાય નેદવા અહીંયા તો આ રીંગણીમાં ખડ છે એ નેદવાનું છે કાજલું નેદવાનું છે ને તારે શું કરવાનું છે ધૂળ ભરવાનું છે તું ખડ ભરતો જાજે ટ્રેક્ટરમાં હો અમારે જલુભાઈ છે હું નેદી ને જલુભાઈ ખડ ભરશે પછી ભેને નીરવા દાહે કા જાય ને કેમ શું કામ પાટલો લાવ્યો માર હાટું લેવો હે એ માર હાટું પાટલો લઈને આવી કે તમે પાટલે બેહીને નેદો એમ કા એટલે લેવો ને હે તો એ પાટલો લાવ્યો તો ઘડીક પાટલે બેઠા બેઠા નેદી નાખી તો એને એમ થાય કે મારો પાટલો લાવ્યો તો નેદું તો ખરું બિચારો એટલી મહેનતથી ટેક લેવા ગયો તો હવે એના માથે બેસી જાય ખડનું ટ્રેક્ટર લઈને ઈપટા છે જાઓ જોઈ પડા ખડનું ટ્રેક્ટર ભરાઈ ગયું ને હવે ભાઈ જાય છે માલને નીરવા ફેમિલી તો અમે છે બીજું ટ્રેક્ટર ભરી લીધું જો ભરાઈ ગયું ભાઈ એ ભાઈ તો ભાગ્યા હોય તે ઉપડો તમે ઉપડા નીરીને વી આવતા હું પાછું નહીં દીધું તમને એ ભાઈ તો છે ખડનું પાછું એક ટ્રેક્ટર ભરી દીધું તે પાછા વીએ જાય પાછું ગાય ઘા આવે ને એ પેલા નેદી નાખું તો હા ને તા જો અમારે મહેમાન આવી જાય કાવ્યેન આવ્યા ને હા જમવા જવાનું છે જમવાનું છે તો હરદ નાખ્યું ને ના ઠીક તો અમારા અંશુબેન ને તો આવવાનું છે જમવા એમ તારે આવું જમવા નહીં જાતા હોય તો રાજુ તો જલુન લેતા જાય જલુન હા લેતા જાવ જલુન જાવ જલુભાઈ ફેમિલી અમારે સુનીતાબેન ખેતરમાં કામ કરવા જાય ને લે આવી જાજો પીવાને આવી જાન ખાઈ લીધું હવે કેમ ભાગવું છે ભાગવાનું જાય ને કેટલા દી રોકાવ ને અમારે કામ થઈ જાય 2 દિવસ તો રોકાય પાછા રોકાઈ દો 2 હવે ને રોકાવ ખેતરનું કામ પૂરું કામ બધું પૂરું થઈ ગયું બા કામ પૂરું કરાવી લીધું ને તો હવે મોકલી દેવા બા દવાખાને જાતો અમે નીતાબેન ખાય ભૂખ ને લાગી કામ થઈ ગયું કામ કરાવી લીધું ને હવે ઘેર મોકલી દેવાનું છે હે પાછું ખેતરનું કામ હોય ને તે આવજો હા ત્યાં પર આવીશું પોર
હા કેમ? હવે તો કપામ નીવી જવાનું થાય અમારે. હા ઈવડે તો વિયાદા કપામાં. તો હવે સુનીતાબેન જાય ને ઘેરે. ફેમિલી તો જમી લીધું બધાએ ને આપણે છે મોહનથાળ બનાવવાનું છે તો મોહનથાળ બનાવવા માટે એટલી વસ્તુ લઈ લીધી. એમાં ઘી છે, ચણા લોટ ને દૂધ એટલી વસ્તુ લઈ લીધી ને હવે બનાવી મોહન. ફેમિલી આપણે એટલું દૂધ મૂકી દીધું. હવે એમાં નામવાનું છે ઘી નાખી દઈએ. થોડુંક ઘી નાખીને તો સારું બને કા. ફેમિલી તો આપણે આવી રીતના લોટ બાંધી દીધો. આવી રીતના લોટ બાંધી દીધો. હવે એને ઘડીક ઢાંકી ને મૂકી દઈએ. પછી પાછા આને ઘી નાખીને પાછું ઓલું કરવાનું હોય એટલે અત્યારે પહેલાં ઢાંકીને ઘડીક મૂકી દઈએ. ફેમિલી તો લોટનું ને એનું કામ થાય ને તો આપણે હારે છે બદામની કટકી કરવાની છે તો બદામની કટકી કરી નાખીએ. એટલું બદામ છે એમાં બદામ છે એની કટકી કરી નાખી. પછી કાજુની કટકી કરી નાખી. એવું બધી કટકી કરી નાખી. એટલી કટકી કરી નાખી. હવે એમાં નાખવાનું છે તો હવે આપણે છે કે લોટ જોઈ લઈ પછી સાળી નાખી ને પછી એને ગરમ કરી. ફેમિલી તો આપણે લોટ જોવા નતો ને જોઈને તો જો આવો લોટ થઈ ગયો છે તૈયાર. હવે આને છે સાળવાનું છે તો હવે આપણે સાળી નાખીએ પછી જોઈ કેવો થાય એ સાળી નાખીએ અમે. ફેમિલી તો આપણે લોટ સાળવા નતો ને એ સળાઈ ગયો જો આવી રીતના કંઈક સાળ્યો છે લોટ. મસ્ત લોટ થઈ ગયો ને હવે ઘી ઊનું કરવા મૂકી દીધું તો ઘી ઊનું થઈ જાય પછી એમાં નાખવાનું છે તો ઘી ઊનું કરી નાખ. ઘી ઊનું કર્યું ને એમાં જો લોટ નાખી દીધો. હવે આને હલાવવાનું છે તો કડી હલાવી રાખીને તો પાકી જાય તો કાસો છે. ફેમિલી તો આપણે દૂધ ને ઘી ને એવું હતું ને એ બધી લોટ હેકતા હોય એમાં નાખી દીધું. આવું તૈયાર છું પણ હજી કાસું છે તૈયાર નહીં છું હેકવાનું છે હજી તો કડી હેકી નાખી પછી સાણી તૈયાર કરી. આવો લોટ હેકાણો હજી આવડતું તો નથી મને શીખું છું જેવો બને એવો. તો આપણે લોટ તૈયાર થઈ ગયો છે ને હવે સાહણી કરવાની છે તો આપણે હવે સાહણી બનાવી તો હવે આપણે છે સાહણી કરી નાખી પછી નાખી દઈએ આમ. ફેમિલી તો આપણો મોહનથાળ થઈ ગયો તૈયાર છો. હા બા હા થઈ ગયો ને? થઈ ગયો ભાગમાં એવું હોય ને. પહેલી વાર બનાવ્યો કહો તો. હા પછી તો ઘી ઘરનું છે તો પછી સારો બનાવશો. હા એકદમ શીખવા તો એકવાર શીખવા બનાવ્યો છે તો સારો બનશે ને તો પછી પાછા બનાવશે નકર કાંઈ બનાવવાનું થતું ને. તો તમે બતાવશો બનાવશો તો. હા લગભગ તો સારો જ બનશે કા. ફેમિલી તો મસ્ત મસ્ત મોહનથાળ ખાઈ લીધો. મોહનથાળ બહારથી તો બહુ સારો બન્યો નહોતો. પહેલી વાર ટ્રાય કરી હતી પણ હવે બીજી વાર બનાવીને ત્યારે જોઈ કે આ વસ્તુનું ઓછું નાખવાનું એમ બધું હવે તો ખબર પડી ગઈ. તો હવે ઘડીક આરામ કરી લઈ. રૂમમાં આવી ગઈ આરામ કરવા તો ઘડીક આરામ. ફેમિલી તો હાંસ પડી ગઈ ને મારા બા બી હજા ભેં ધોવા ને હું છે દાળ ભાતનો સામાન લાવ્યા તો દાળ ભાત બનાવવાનું છે. ટમેટા સુધાર નાખ્યા, મરચાં સુધારવાના છે, દાળ છે અહીંયા તો હવે આપણે દાળ ભાત બનાવવાના છે. આજ તો દાળ ભાત બનાવી નહીં. ફેમિલી તો હું છે ને કારખાને ઘેરે વી આવ્યો છું ને ઘેર છે ને આજમાં કંઈક બનતો હોય ભાઈ પણ એમાં છે ને કંઈ નામ દેવા એવું કંઈ છે નહીં કારણ કે હું બનાવેલું હોય ને એ જ ને ખબર હું બનાવ્યું. મોહનથાળ બનાવતી પણ ઘી વધી ગયું તો શું કરવાનું. એવું છે પહેલી ટ્રાય હતી. પહેલી ટ્રાય હતી હે શીખતી હું શીખતી. કેવું બને. કારણ કે ભાઈ છે ને હું બપોરે છે ને ઘેરે આવેલો હતો ને તે છે ને ફોનમાં વિડીયો જોતી એટલે છે ને મેં કટકોય નહોતો માર્યો. એ ફોનમાં વિડીયો જોતી ને તો હું કંઈક બનાવશે આજ તો બનાવ્યું ને તો આમ જો આવું વસ્તુ બનાવ્યું છે. આ છે ભાઈ મોહનથાળ પણ આને છે ને ઘી વધી ગયું કે એટલે આમાં છે ને પતીવું પડે એવું રહ્યું નહીં. પછી તો પડી જાવ હે પડી ગયા તો ઢીલા બે ઢીલો છે આમ ખાધે કેવો છે ખાધે તો પાક દેવો પાક રેકો પાક આમ કેમ લાગે મોહનથાળ રેકો મને તો પેંડા રેકો લાગે. પેંડા રેકો લાગે. આ ભાઈ છે ને આપણે જે શાખ્યો નહીં તો આપણે છે ને એક બટકું ટેસ્ટિંગ કરી લઈએ. પેંડા રેકો લાગે ને આમ છે ને જરીક ઘી નીકળી ગયું છે ને એનો સ્વાદ આવે બાકી બીજું કાંઈ નથી લાગતું. આ બાકી છે ને બનેલું તો રેડી છે પણ કાંઈ બટકું નથી પીડ્યું મતલબમાં ખબર. બટકા પડી ગયા પણ આ ઘી હોવા વાગ્યું. તમે ભાઈને ખાધું હંજુ અંધાએ ખાધું બધે ખાધું. વાહ વાહ તો ભાઈ અત્યારે છે ને જમવાનું બની ગયું છે તો જમી લઈ ને ફેમિલી. જમવામાં છે ને બનેલું છે આપણે છે ને દાળ ભાત ને એવું બધું બનાવેલું છે. જો બધી પાર્ટી છે ને ભાઈ બેસી ગઈ છે જમવા જેટલું ભાઈ બધા કાં શું છે દાળ ભાત હે ખાવાનું તાર દાળ ભાત. હા તો ભાઈ છે ને અત્યારે બધી પાર્ટી છે ને જમવા બે જ છે ને અમારા બે છે ને અહીંયા રેલા છે મહેમાનો કાં રોકાવાનું ને આજ. હા ભાઈ જો મહેમાન છે ને આજ રોકાવાના છે તો આપણે છે ને ભાઈ આ દાળ ભાત છે ને ઠરે નહીં ને એ પહેલાં ખાઈ લઈ
ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.